જમીનમાં 50-60 વર્ષ પહેલાં 7/12 જો કોઈ વ્યક્તિએ ખોટી રીતે કે ગેરકાયદેસર રીતે નામ ચડાવી દીધું હોય તો આવી એન્ટ્રીને 50 વર્ષ પછી પડકારી શકાય? મિત્રો, આવા ઘણા બધા પ્રશ્ન છે વ્યુઅર્સના આવ્યા હતા. આજે આ વિડીયોના માધ્યમથી આ પ્રશ્નનો હું જવાબ દેવા જઈ રહ્યો છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમે જો આવી કોઈ સમસ્યાથી પીડાતા હો કે તમારી જમીનમાં 7/12 બીજા કોઈએ વર્ષો પહેલાં કોઈ નામ ચડાવી દીધા છે ગેરકાયદેસર રીતે, પોતે માલિક પણ નથી, તો આવી એન્ટ્રીઓ છે એને પડકારી શકાય કે કેમ? મિત્રો, એન્ટ્રી ગમે એટલી જૂની હોય, 50 વર્ષ જૂની હોય કે 60 વર્ષ જૂની હોય, આવી એન્ટ્રી જો ગેરકાયદેસર રીતે પડેલી હોય, ખોટી રીતે પડેલી હોય તો એને આજની તારીખે પણ પડકારી શકાય છે. મિત્રો, સ્ટેટ ઓફ ઓરિસ્સા વર્સિસ વૃંદાવન શર્માના 1995ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે મ્યુટેશન એન્ટ્રી છે કે માત્ર રેવન્યુ રેકોર્ડની એન્ટ્રી છે એ માલિકી હક એનાથી સાબિત થતો નથી, માલિકીનું ટાઇટલ છે એનાથી સાબિત થતું નથી. અને આ જ જે સિદ્ધાંત છે એ 2021માં પણ નામદાર સુપ્રીમ કોર્ટે જીતેન્દ્રસિંહ વર્સિસ સ્ટેટ ઓફ એમપીના કેસમાં પાછો રીકન્ફર્મ કર્યો છે. મિત્રો, તો કોઈ પણ એન્ટ્રી ગમે એટલી જૂની હોય એને પડકારી શકાય છે, પણ ડિલેનો પ્રશ્ન થઈ શકે છે. કારણ કે કોઈ પણ એન્ટ્રી પડી હોય રેવન્યુ રેકોર્ડમાં અને જો તમારે એને પડકારવી હોય તો એની એક સમય મર્યાદા કાયદામાં આપવામાં આવી છે. આ સમય મર્યાદા જો તમે ચૂકી ગયા હો તો નામદાર સુપ્રીમ કોર્ટે પણ દોલતસિંહના કેસમાં સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે કે જો આવી કોઈ પણ એન્ટ્રી પડકારવી હોય અને જો ડિલે થયું હોય તો ડિલે માટેનું યોગ્ય કારણ તમારે દર્શાવવું પડે. અને જો યોગ્ય કારણ તમારી પાસે હોય ડિલે માટેનું કે ભાઈ આટલું મોડું તમારાથી શા કારણે થઈ ગયું, કે ધ્યાન બહાર હોય એના કારણે થયું કે બીજા કોઈ કારણોસર, અને જો કોર્ટ એનાથી કન્વિન્સ થાય તો તમારી અરજી છે ડીલ માફીની એ ગ્રાહ્ય રાખી અને આવી કોઈ પણ ખોટી એન્ટ્રી છે એ અંગે ટ્રાયલ ચલાવી શકે છે. અને ત્યારબાદ પુરાવા લીધા બાદ આ એન્ટ્રી જો ખોટી હશે તો એને રદ કરતો હુકમ પણ થઈ શકે છે. એટલે મિત્રો, ગમે એટલી જૂની એન્ટ્રી કેમ ન હોય, પણ જો એ ગેરકાયદેસર રીતે પડેલી હશે તો એને ગમે એટલા વર્ષ પછી પણ પડકારી શકાય છે. પણ ડીલ માફીની અરજી તમારે એની સાથે કરવી પડે, જેને કાયદાકીય ભાષામાં ડીલે કોન્ડોન કહેવાય છે, અને એની સાથેના તમારે મજબૂત કારણો દર્શાવવા પડે તો સફળતા તમારી નિશ્ચિત છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમારા પ્રશ્નનો જવાબ પણ તમને મળી ગયો હશે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે તમારા જેવા બીજા કોઈ મિત્રને જો આવો પ્રશ્ન હોય તો આ વિડીયોના માધ્યમથી એને કાનૂની માર્ગદર્શન મળી રહે અને કાનૂની ઉપચાર મળી રહે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો, નવા ઇસ્યુ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કારણ કે કાયદાનો વાતોનો એક જ ઉદ્દેશ છે કે લોકોને કાયદાથી માહિતગાર કરવા. કારણ કે તમે જો કાયદાથી માહિતગાર હશો તો જ તમારા અધિકારોનું રક્ષણ કરી શકશો. ધન્યવાદ.